ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના કૈલાશનગર સોસાયટીમાં મહાનગરપાલિકાએ જર્જરિત બિલ્ડિંગના પગલે નળ ગટર કનેક્શન કાપી નાખતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે 1995માં ગુજરાત હાઉસિંગ બોર્ડે કૈલાશનગર સોસાયટી બનાવ્યા બાદ જર્જરિત થતા વારંવાર ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરી છે, છતાં રિપેરિંગ કરાયું નથી। ગરીબ માણસો ત્યાં વસવાટ કરે છે ત્યારે મહાનગરપાલિકાને જર્જરિત હોવાને પગલે નળ ગટર કનેક્શન કાપી નાખ્યા છે, જેને લઈને ઘટતું કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આમ કૈલાશનગર સોસાયટીના રહીશોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી। તમારી પાસે બિલ્ડર નથી બેસતો, પણ બિલ્ડર ક્યાંથી બેસે? તમારી મોટી મોટી માંગુ છે, બિલ્ડર ક્યાંથી બેસે? હાઉસિંગ બોર્ડ ઘોર નિંદ્રામાં સૂતું છે, ગરીબોના કોથળા ભરીને પૈસા લઈ લે। તૈયાર જ છીએ, પણ એ વસ્તુ તો કે થશે જ નહીં, અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી। તો તમે પેલા પૈસા લઈ લે, તો હવે આ શું કામ ઊંચા કરો છો? સર ના રજૂઆત અવારનવાર એવી કરેલી છે, લગભગ અમારો 4 વર્ષથી પ્રશ્ન સોલ્વ નથી થતો, બરોબર। અને કૈલાસનગરમાં કહું તો 18 વર્ષ રહેશે દેવી પૂજક શ્રી ભાવનગરમાં આવતી કૈલાસનગર સોસાયટી ભરતનગરમાં આવેલી છે। એમાં અમે વૈકલ્પિક માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમને વૈકલ્પિક આપો, કે અમને વર્ષમાં બનાવી આપશો કે 2 વર્ષમાં બનાવી આપશો, એટલે અમે ખાલી કરી દેવા તૈયાર છીએ। તમારી શું માંગણી છે? અમને વૈકલ્પિક આપો, કે અમને રહેવા મકાન આપો, અથવા તો અમને સમય આપો। કેટલા લોકોના રહેતા? અત્યારે ત્યાં 300 લોકો રહે છે, 300 પરિવાર રહે છે।